નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. સતત અત્યારે રુઝાન આવી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા છે તે જીત તરફ આગળ વધી રહ્યા છે. મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા જોડાયેલા છે. રાજુભાઈ, સૌપ્રથમ તો જે મુદ્દા લઈને ગયા હતા, લાગે છે કે લોકોએ સ્વીકારી લીધા છે? પહેલા તો હું નિર્ભય ન્યૂઝનો પણ ખાસ આભાર માનીશ કે તમામ ઉમેદવારને ન્યાય આપવાના પ્રયત્ન કર્યા છે, તો સાચી વાત લોકો સુધી પહોંચાડવાના પણ પ્રયત્ન કર્યા. આજે ખરેખર અમે જે મુદ્દાઓ લઈને નીકળ્યા હતા, ઘણી વખત અમારી મજાક ઉડાવવામાં આવતી હતી. અમે આગેવાનો ગણ્યા ગાંઠ્યા હતા, યુવાનો ગણ્યા ગાંઠ્યા હતા. અમારી પાસે પૈસા નહોતા, અમારી પાસે તાકાત, અમારું જનૂન હતું, અમારી પાસે કોઈ તંત્ર નહોતું. તેમ છતાંય લોકોના વિશ્વાસથી, ખેડૂતોના અને ગરીબોના વિશ્વાસથી આ દરિયાની અંદર અમે યા હોમ કરીને કૂદી પડ્યા હતા. આજે અમે વિશ્વાસ સાથે કહીએ છીએ કે ગુજરાતની જનતાએ અમને સ્વીકાર્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને હું પહેલા પણ કહેતો કે ખંભે બેસાડીને મારા ભાઈને વિધાનસભામાં પહોંચાડવાનું કામ વિસાવદરની જનતા કરશે, અને વિસાવદરની જનતાએ આજે એ કામ કરી બતાવ્યું છે. અમારી છાતી ગજગજ ફૂલે છે, ખૂબ આનંદ છે. અમે તમામ લોકોને, વિપક્ષમાં હોય કે પછી સરકારમાં બેઠા હોય, ભારતીય જનતા પાર્ટીને પણ કહીએ છીએ કે જ્યારે તમે દારૂ વેચો છો જીતવા માટે, જ્યારે પૈસા વેચો છો, જ્યારે કોંગ્રેસ સાથે ગઠબંધન કરો છો, આ મતદારો ખૂબ નરી આંખે જોતા હોય છે. મતદારો અમે મૂર્ખ નથી. જે કાંઈ કાંડ ભારતીય જનતા પાર્ટીએ વિસાવદરમાં કર્યા છે, એના જ કરેલા કાંડ એને નડ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે તમામ હદો પાર કરી દીધી. તેમ છતાં વિસાવદરના મતદારોએ જબરજસ્ત ગોપાલભાઈ ઇટાલિયાને લીડ આપી, અને કોઈએ કલ્પના નહોતી કરી એવડી લીડથી ગોપાલભાઈ જીતી રહ્યા છે. આગળ હવે શું કરવાનું છે? તમારું વિઝન શું છે વિસાવદરની અંદર? જ્યારે ચૂંટણી પ્રચાર હતો ત્યારે પણ અમે કહેતા ને હજુ કહીએ છીએ, અને આજ પણ કહું છું, નિર્ભયના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને પણ કહીએ છીએ અને તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને પણ કહીએ છીએ, ગુજરાતની અંદર 2027માં ખૂબ મોટી રાજકીય ઉથલપાથલ થવા જઈ રહી છે, જેનો પાયો વિસાવદરમાં આજે નખાઈ ગયો છે. સીધી વાત એ છે કે વિસાવદર વિધાનસભાના જે મતદારો છે, એમાં ખાસ કરીને ખેડૂત હોય, ઇકોઝોનનો પ્રશ્ન હોય, સૌની યોજનાના પાણીનો પ્રશ્ન હોય, કે પછી ફોરેસ્ટ અધિકારીઓથી થતી હેરાનગતિની વાત હોય, તમામ મુદ્દે ગોપાલભાઈ ઇટાલિયાએ 50ના સ્ટેમ્પ પર જે 15 મુદ્દાઓ પર એફિડેવિટ કરીને આપ્યું છે, તમામ મુદ્દાઓ પર ગોપાલભાઈ ઇટાલિયા મજબૂતાઈથી લડશે, અમારી ટીમ મજબૂતાઈથી લડશે. અને 30 વર્ષમાં જે ગુજરાતને લૂંટવાનું કામ ભાજપે કર્યું છે, આ જે લૂંટ ચલાવી છે, એ વરવી વાસ્તવિકતા દુનિયાની સામે કોઈ મૂકવાનું કામ કરશે તો ગોપાલભાઈ ઇટાલિયા કરશે. પણ રાજુભાઈ, સાથે સવાલ તો એ છે કે ઇકોઝોનની જો વાત આવે, સરકાર અત્યારે ભાજપની છે, લાગુ કરવું નાબૂદ કરવું એમના હાથમાં છે. ગોપાલ ઇટાલિયા ખૂબ મહેનત કરે, તેમ છતાં સરકારને જે કરવાનું હશે એ કરશે, તો પછી શું થશે? ઇકોઝોન લાગુ કરવાના પ્રયત્ન લાંબા ટાઈમથી ભારતીય જનતા પાર્ટી કરે છે. તાકાત હોય તો લાગુ કરી જોઈએ. અમે તો ગોપાલભાઈ ઇટાલિયા ઇકોઝોન માટે ગોપાલભાઈ પ્રવીણભાઈ લડતા હતા. 2016થી આ લોકો પ્રયત્ન કરતા આવે છે, ટેસ્ટર અડાડે છે, ચેક કરે છે, લાઇટ થાય છે, લાઇટ થાય તો પાછો હાથ લઈ લે છે. લાંબા સમયથી પ્રયત્ન કરે છે. અત્યારે લટકતી તલવાર રાખી છે કે ઇકોઝોન, અમે ડંકાની ચોટ પર કહીએ છીએ ઇકોઝોન લાગુ કરીને બતાવો, તમને ખબર પડે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં શું તાકાત છે. અમે તમને બતાવીશું કે ખેડૂતોમાં શું તાકાત છે. ખેડૂતોનું જમીર મરી ગયું છે, તમે ઇકોઝોન લાગુ કરી દેશો, મન ફાવે એવા રીતે નવા કાયદાઓ લઈ આવશો. અમે ડંકાની ચોટ પર કહીએ છીએ કે વિસાવદરના ખેડૂતો અમારી સાથે છે, હવે જીવ રેડી દેવો પડે તો અમારી તૈયારી છે. પણ સાથે જ્યારે વિકાસના કામની વાત આવે, સરકાર ભાજપની છે, એટલે મહેનત ખૂબ આ વખતે ગોપાલ ઇટાલિયાએ કરવી પડશે. વિકાસના કામ કેવી રીતે કરાવવા? ગોપાલભાઈ ઇટાલિયા પોતે ભણેલા ગણેલા વ્યક્તિ છે, અંગૂઠા છાપ મંત્રી નથી, કે ગોપાલભાઈ પોતે આસપાસ નથી. ગોપાલભાઈ ભણેલા ગણેલા વ્યક્તિ છે, વકીલ છે. ગોપાલભાઈ ઉમેદવાર તરીકે જાહેર થયા અને અહીંયા રોડ પર થીગડા લાગવાનું કામ ચાલુ થઈ ગયું હતું. રોડ પર વિકાસ દેખાડવાના પ્રયત્ન ચાલુ થઈ ગયા. ગોપાલભાઈ નામ જાહેર થયું, ભાજપના ઉમેદવારે પેરિસ બનાવવાના સપના હોત દેખાડી દીધા. સીધી વાત એ છે, ગોપાલભાઈ ઇટાલિયા ઉમેદવાર બન્યા, આખું ભાજપનું મંડળ અહીંયા ગામડે ગામડે ફરતું હતું. મંત્રીઓ નાના ગામમાં બે દી રોકાણા છે. આ જો ઉમેદવાર તરીકે ગોપાલભાઈ કરી શકતા હોય, ધારાસભ્ય તરીકે શું કરી શકે, એ આવનાર 2-2.5 વર્ષનો સમય છે. અમે બતાવીશું ગુજરાતની જનતાને કે મજબૂત ધારાસભ્ય હોય, ભણેલો ગણેલો ધારાસભ્ય હોય, તાકાતવાળો ધારાસભ્ય હોય તો શું કામ કરાવી શકે. કેશુબાપાના સમયને બાદ કરતા વિસાવદરના ઇતિહાસમાં ક્યારેય કામ નહીં થયા હોય એવા કામ ગોપાલભાઈ ઇટાલિયા કરાવશે. રાજુભાઈ, સવાલ એ પણ છે કે જ્યારે અત્યારે ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે, અહીંયા ખુશીનો માહોલ છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં, નેતાઓમાં. સવાલ એ પણ છે કે તમારા જૂના મિત્ર ભૂપત ભાયાણી ભાજપમાં જતા રહ્યા, હજુ એકની વાત છે, પણ મારે એ જાણવું છે કે અહીંયા આટલા બધા છે તો ઉમેશ મકવાણા ક્યાં છે, તમારા ધારાસભ્ય? ઉમેશભાઈ મકવાણા મીડિયા સામે આવી લેખિતમાં બાહેંધરી આપી ગયા છે કે હું કોઈ બીજી પાર્ટીમાં જવાનો નથી, હું આમ આદમી પાર્ટીમાં છું. ઉમેશભાઈ મકવાણા આમ આદમી પાર્ટી સાથે છે. મતલબ એવો નથી કે ક્યારેય કોઈ ગમે એવી અફવાઓ ફેલાવીએ. અહીંયા આજે
માનો કે હેમંતભાઈ ખવા પણ નથી તો એના પર આક્ષેપ ન કરી શકાય. હેમંતભાઈ ખવા અહીંયા 15 દિવસ પ્રચારમાં હતા, ચૈતરભાઈ વસાવા અહીંયા ઉપસ્થિત નથી, તેના પણ પર ઉમેશભાઈ નતા. હું પણ એ જ કહું છું કે ઉમેશભાઈ મકવાણા નહોતા. ઉમેશભાઈ મકવાણાએ જાહેર મીડિયાના માધ્યમથી લોકોને કહ્યું છે, સમર્થન ગોપાલભાઈને આપવા માટેનો ઉલ્લેખ કર્યો છે. ઉમેશભાઈ મકવાણા અમારા મજબૂત ધારાસભ્ય છે, અમને પૂર્ણ વિશ્વાસ છે. અને બીજી વાત કે અમે તો ભારતીય જનતા પાર્ટી પણ વિચારશે. અહીંયા વિસાવદરમાં બકરું કાઢીને ઉટ્યું પૂર્યું. આ કરતા તો ભૂપત સારો હતો. આ ગોપાલભાઈ, અમે તો ભૂપતને કાઢીને ગોપાલભાઈને લાવ્યા. ભારતીય જનતા પાર્ટીની વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જેવી પરિસ્થિતિ અહીંયા થઈ છે, એવી અમે ભૂલ નહીં કરે બોટાદમાં આવું કઈ થાય. આશા રાખીએ કે હજુ જે રીતે અત્યારે ગોપાલ ઇટાલિયા આગળ વધી રહ્યા છે, છેક સુધી આ જ રીતે આગળ રહે તો ક્યાંક લોકોને અત્યારે જે વિકાસ જોઈએ છે આવનાર સમયમાં મળી જાય. ચોક્કસથી વિકાસ મળી જશે. આજે રિદ્ધિબેન એક મહત્વની વાત હું એ કરું, દાવા સાથે કહું છું, ગુજરાતમાં આજે જેટલા પણ ખેડૂત આગેવાનો છે ને, આ તમામના ઘરે આજે લાપસીના આંધણ મુકાશે. માત્ર વિસાવદરમાં નહીં, આખા ગુજરાતમાં આ ખુશી છે. આખા ગુજરાતના ખેડૂતોને એક ઉમ્મીદ છે, આખા ગુજરાતના યુવાનોની ઉમ્મીદ છે કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જશે તો અમારા માટે અવાજ ઉઠાવશે. આખા ગુજરાતમાં આજે ખુશીનો માહોલ છે. ક્યાંક ને ક્યાંક અહીંયા ઉભા રહેલા અધિકારીઓમાં પણ ચહેરા તમે વાંચી શકો તો એમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ દેખાય છે. મતલબ સાફ છે, ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના ભ્રષ્ટ શાસનથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા અહેવાલને લઈને અને જે રીતે રાજુ કરપડાએ વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો અને તમને શું લાગે છે? કારણ કે હવે ટૂંક સમયની અંદર રિઝલ્ટ છે તે સાચું બહાર આવી જવાનું છે. કોણ આગળ છે, કોણ પાછળ છે, અહીંયા કોનો ગઢ બનવાનો છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.